હેલો વિદ્યાર્થી લેક્ચર 3 માં આપણે વિદ્યુતભારનું પ્રેરણ એટલે કે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું પદાર્થને એના વિશે ચર્ચા કરી. હવે લેક્ચર 4 માં આજે આપણે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોનો અભ્યાસ કરીશું. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોમાં 3 ગુણધર્મો છે. એમાંનો પહેલો ગુણધર્મ છે કે વિદ્યુતભારનો સરવાળો થાય છે. હવે વિદ્યુતભારનો સરવાળો કેવી રીતે થાય એના માટે તો તમને ખબર હશે કે કોઈ પણ પદાર્થ હોય તો એના જોડે દળ હોય છે, તો આપણે એ પદાર્થના દળનો સરવાળો કરી શકીએ છીએ. તો એવી જ રીતે આપણે વિદ્યુતભારનો પણ સરવાળો કરી શકીએ છીએ, પણ એમાં થોડું ફેર હોય છે. પહેલા બંને રાશિઓ વચ્ચેનો તફાવત અને સિમિલારિટી જોઈ લઈએ. તો દળ છે, દળનું મૂલ્ય હોય છે. તો વિદ્યુતભાર છે, વિદ્યુતભારને પણ મૂલ્ય હોય છે. દળ એ અદિશ રાશિ છે, તો વિદ્યુતભાર પણ અદિશ રાશિ છે. દળ હંમેશા ધન હોય છે, જ્યારે વિદ્યુતભાર ધન કે ઋણ હોય છે. આપણે આગળ જોયું હતું એમ વિદ્યુતભારના બે પ્રકાર, પોઝિટિવ અને નેગેટિવ. તંત્રનો કુલ વિદ્યુતભાર વિદ્યુતભારોના માત્ર બૈજિક સરવાળો કરીને મેળવી શકાય છે. કોઈ એક તંત્ર આપેલું હોય અને એના ઉપરનો જો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો એ કેવી રીતે શોધી શકાય? તો એ તંત્રના જે વિદ્યુતભાર છે એનો બેઝિક સરવાળો કરો એટલે તમને એના વિદ્યુતભારની કિંમત મળી શકે છે. એના માટે એક ઉદાહરણ લઈ લઈએ. માની લો કે એક આ તંત્ર છે કે જેની અંદર 5 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે. હવે આ તંત્ર અને આપણે વિદ્યુતભાર શોધવો છે કે આનો વિદ્યુતભાર કેટલો છે. તો એના માટે આપણે જોયું એમ કે એના અંદર આપેલા જે વિદ્યુતભારો છે એનો બેઝિક સરવાળો કરો એટલે તમને એના વિદ્યુતભારની કિંમત મળે. તો આની અંદર 5 પ્રોટોન છે અને 4 ઇલેક્ટ્રોન છે. એનો બેઝિક સરવાળો કરીએ તો 5 + 4 માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? +1. એટલે શું કહી શકાય કે આ જે તંત્ર છે એ ધન વિદ્યુત ભારિત છે. એવી જ રીતે એક બીજું તંત્ર લઈએ કે જેની અંદર 1 અને 3 ને 4 7 પ્રોટોન છે અને 8 ઇલેક્ટ્રોન છે. હવે એનો જ્યારે બેઝિક સરવાળો કરીએ તો આની અંદર યાદ રાખવાનું કે વિદ્યુતભારોની કિંમત ધન અને ઋણ બંને હોય છે. તો સરવાળાની અંદર જે જગ્યાએ ધન ચાર્જ હોય ત્યાં પ્લસ અને જ્યાં ઋણ ચાર્જ હોય ત્યાં માઇનસની નિશાની લેવી. તો એના માટે પહેલા +1 +2 +4 પ્લસ હવે અહીંયા -3 છે તો અહીંયા શું લેવાના? -3 પ્લસ અહીંયા -5 છે તો અહીંયા -5. હવે આનો સરવાળો કરીએ એટલે તમને મળે છે -1. એટલે કે આ જે તંત્ર છે એ કેવું છે? ઋણ વિદ્યુત ભારિત છે. તો આવી રીતે તમે વિદ્યુત ભારનો સરવાળો કરી શકો. જ્યારે દળના સરવાળાની કિંમત હોય જુઓ કે આ 1, 2 અને 3 અલગ અલગ પદાર્થ છે અને એ અલગ અલગ પદાર્થના તમને દળ આપેલા છે. તો એના માટે કુલ દળ શોધવું હોય તો m1 + m2 + m3 એટલે કે 10 + 20 + 30 બરાબર 60 kg કે જે કેવું મળે છે? ધન. એટલે કે દળ હંમેશા ધન હોય છે, જ્યારે વિદ્યુતભાર એ ધન કે ઋણ હોય છે. એ ધન અને ઋણ માટેનું આપણે ઉદાહરણ જોઈએ. તો આવી રીતે વિદ્યુતભારનો સરવાળો કરી શકાય છે. હવે બીજું, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે સંરક્ષણનો મતલબ તમને ખબર હશે કે જે પહેલાની મૂળ સ્થિતિમાં હોય એટલી જ વસ્તુ જો આપણને અંતિમ સ્થિતિમાં મળે તો એ વસ્તુનું સંરક્ષણ થયું કહેવાય. હવે એના માટે કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અલગ કરેલું કોઈ તંત્ર હોય એટલે કે કોઈ પદાર્થ હોય આખો અને એના ઉપર જો પ્રક્રિયા કરતા હોય તો પ્રક્રિયાને અંતે એના ઉપર જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર તમને એમના એમ મળે છે. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો એના માટે આ એક અલગ કરેલું તંત્ર આપેલું છે. શું છે તંત્રમાં? તો રેશમી રૂમાલ અને કાચના સળિયાનું બનેલું એક તંત્ર. આ જે છે એ રેશમી રૂમાલ છે અને આ છે કાચનો સળિયો છે. પ્રક્રિયા પહેલાનો વિદ્યુતભાર. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પહેલાનું છે. તો પ્રક્રિયા પહેલા કુલ ધન વિદ્યુતભાર કેટલો છે? તો આના ઉપર 9 પ્રોટોન છે અને કાચના સળિયા ઉપર 7 પ્રોટોન છે. એટલે આખા તંત્રનો કુલ ધન વિદ્યુતભાર કેટલો થશે? 16 પ્રોટોન. એ જ રીતે રેશમના રૂમાલમાં 9 ઇલેક્ટ્રોન છે અને કાચના સળિયામાં 7 ઇલેક્ટ્રોન છે. એટલે એના પરનો ટોટલ ઋણ વિદ્યુતભાર કેટલો થશે? એ પણ 16 થશે. અને તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે?
તો Q ઇઝ ઇક્વલ ટુ +16 પ્લસ કીધું તું એ પ્રમાણે કે જ્યારે ઇલેક્ટ્રોન હોય ત્યારે માઇનસ આવશે, તો -16 બરાબર શું થશે? 0. મતલબ કે આ તંત્ર જે છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હશે? તટસ્થ હશે. કારણ શું? કે એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? એક સમાન. હવે આ જ તંત્રને પ્રક્રિયા પછી જુઓ તો કાચના સળિયા પરના જે ઇલેક્ટ્રોન છે જ્યારે રેશમના કાપડ સાથે એને ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પરના જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? રેશમના કાપડ ઉપર. એટલે કાચનો સળિયો ધન વિદ્યુતભારિત અને રેશમનું કાપડ ઋણ વિદ્યુતભારિત બને છે. તો પ્રક્રિયા પછીની સ્થિતિમાં રેશમના કાપડ ઉપર પ્રોટોનની સંખ્યા 9 છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 12. જે પહેલા કેટલી હતી? 9. એનું કારણ શું? કે કાચના સળિયાને રેશમ સાથે ઘસ્યું એટલે કાચના સળિયા પરના આ જે 3 ઇલેક્ટ્રોન છે એ રેશમના કાપડ ઉપર આવે છે. હવે કાચના સળિયાની સ્થિતિ તો એની અંદર 7 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે 7 હતી એમાંથી કેટલી થાય છે? 4. પ્રક્રિયા પછી એનો કુલ ધન વિદ્યુતભાર કેટલો થાય છે? 9 + 7 એટલે કે 16 અને 12 + 4 એટલે કે 16. તો તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q ડેશ બરાબર 16 + -16 = 0. તો શું કહી શકાય કે પ્રક્રિયા પહેલા તંત્ર પરનો જે વિદ્યુતભારની કિંમત હતી પ્રક્રિયા પછી પણ વિદ્યુતભારની કિંમત એટલી જ મળે છે. એટલે કે Q = Q ડેશ. આને કહેવાય કે અલગ કરેલા તંત્રના કુલ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે ત્રીજું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પહેલા તો ક્વોન્ટમ શબ્દનો મતલબ શું થાય એ સમજવું પડે. તો નાનામાં નાનો જથ્થો, વિદ્યુતભારનો જે નાનામાં નાનો જથ્થો હોય એને શું કહેવાય? ક્વોન્ટમ કહે છે. તો વિદ્યુતભારનો ક્વોન્ટમ એટલે વિદ્યુતભારનો નાનામાં નાનો જથ્થો કે જેને વિદ્યુતભારનો ક્વોન્ટમ કહે છે. અને એની કિંમત કેટલી હોય? તો આપણે આગળ જોઈ ગયા હતા કે નાનામાં નાના વિદ્યુતભારની કિંમત કેટલી હોય? ±1.6 × 10⁻⁹ કુલમ. ડેફિનેશનના ફોર્મમાં તો વિદ્યુતભાર હંમેશા E નો પૂર્ણ ગુણાંક જ હોય છે. E નો પૂર્ણ ગુણાંક એટલે શું? એના માટે પહેલા એક નીચે ડેફિનેશન છે જોઈ લઈએ કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમો. મૂળભૂત એકમો કયા? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન એના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. એના માટે એક એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલના આધારે આપણે સમજીએ છે. એના પહેલા કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર છે કે Q = Ne. ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા હોય. કોની વાત છે? N કે જે ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે. આ સૂત્રના આધારે તમે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર શોધી શકો. દાખલા તરીકે તમને એક આ પદાર્થ આપે છે, એનો વિદ્યુતભાર શોધવો છે, એના અંદર એક કણ છે. તો આપણા જોડે સૂત્ર છે Q = Ne. આપેલા કણની સંખ્યા n બરાબર કેટલી છે? 1 અને E ની કિંમત કેટલી છે? 1.6 × 10⁻⁹ કુલમ. તો એના આધારે તમે આની કિંમત શોધી શકો. તો 1 × E એટલે 1.6 × 10⁻⁹ કુલમ. માની લઈએ કે કોઈ બી તંત્ર છે કે જેની અંદર 2 આપેલા છે, તો એનું કરવું હોય તો 2 × E એટલે કેટલા મળશે? 3.2 × 10⁻⁹. કોઈ ત્રીજું તંત્ર વિચારીએ કે જેની અંદર 3 આપેલા હોય, એના અંદર 3 × E બરાબર 4.8 × 10⁻⁹ કુલમ. આ શેના આધારે મળ્યું? તો Q = Ne સૂત્રના આધારે. તો આપણે અહીંયા જોયું હતું એમ કે બધા મુક્ત વિદ્યુતભારો E વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંક જેટલા જ હોય છે. તો એ આપણે જોયું કે જ્યારે આપણા કણ આપેલા છે એ બધા કોના પદમાં લેવામાં આવે છે? તો E આપેલા છે E ના ગુણાંકના પદમાં હોય છે. એટલે કે વધારો કે ઘટાડો E ના પદમાં થાય છે. અહીંયા જે વધારો છે એ બધો શેમાં થાય છે? E ના પદની અંદર થાય છે. તો આ પ્રક્રિયાને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય છે. આ જે પ્રક્રિયા આપણે જે એના વિદ્યુતભારની કિંમત શોધી
એ પ્રક્રિયાને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહે છે. આપેલા પદાર્થમાં વિદ્યુતભારો શોધવા માટે જોઈ દઈએ પ્રમાણેનું સૂત્ર આગળ. તો Q is equal to NE, જ્યાં Q બરાબર વિદ્યુતભારની સંખ્યા મળશે, N બરાબર તમારા પદાર્થમાં આપેલા પ્રોટોન અથવા તો ન્યુટ્રોનની સંખ્યા, અને E કે તમારો જે બેઝિક ચાર્જ છે નાનામાં નાનો એ ચાર્જની કિંમત. એકમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા. હવે તમે વિદ્યુતભારની કિંમતના આધારે એ પદાર્થમાં રહેલા ઇલેક્ટ્રોનની કિંમત શોધી શકો. એના માટે N is equal to Q upon E. હવે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધીએ તો N બરાબર Q ની જગ્યાએ આપણે લઈએ 1 અને E ની કિંમત તમને ખબર છે. તો N is equal to 1 upon 1.6 cross 10 to minus 19 coulomb is equal to 6.25 cross 10 to minus 80 coulomb આપણને આન્સર મળે છે. આ જે છે એ એકમ વિદ્યુતભારની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. એમસીક્યુ ની અંદર કામમાં લાગશે. હવે આ તો કોઈ એક કણ આપેલું હોય એના માટેની વાત કરી. હવે જ્યારે બે આપેલા હોય તો જો કોઈ પદાર્થ N1 ઇલેક્ટ્રોન અને N2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો, જેમ તમે આગળ જોયું કે કોઈ એક તંત્રની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન હોય તો એની ગણતરી તમે સરળતાથી કરી શક્યા કે Q is equal to NE. બટ જ્યારે કોઈ તંત્રની અંદર N1 ઇલેક્ટ્રોન હોય અને N2 જેટલા પ્રોટોન હોય તો એના વિદ્યુતભારનો જથ્થો કેવી રીતે શોધાય? તો એના માટેનું એક સૂત્ર છે તો Q is equal to N2 cross E પ્લસ N1 cross minus E. આ પ્લસ E નો મતલબ છે પ્રોટોનની સંખ્યા અને માઇનસ E નો મતલબ છે ઇલેક્ટ્રોનની સંખ્યા. આ સમીકરણનું જ્યારે સિમ્પ્લિફિકેશન આપો ત્યારે નીચેનું સ્વરૂપ મળશે તો Q is equal to કૌંસમાં N2 minus N1 કૌંસ પૂરો ગુણ્યા E. આ સૂત્રના આધારે તમે કોઈ પણ તંત્રનો વિદ્યુતભારનો જથ્થો શોધી શકો. એક્ઝામ્પલ તરીકે એક તંત્ર આપ્યું છે કે જેની અંદર 8 પ્રોટોન છે અને 6 ઇલેક્ટ્રોન છે. તો સૂત્ર હતું આપણા જોડે Q is equal to N2 minus N1 E. તો Q N2 બરાબર શું થાય આપણા જોડે પ્રોટોનની સંખ્યા કે જે કેટલી છે 8. N1 બરાબર શું થશે ઇલેક્ટ્રોનની સંખ્યા કે કેટલી છે 6. તો 8 minus 6 ગુણ્યા E. ની કિંમત કેટલી છે 1.6 ગુણ્યા 10 ની minus 19. હવે આનું જ્યારે સિમ્પ્લિફિકેશન આપો ત્યારે તમને કિંમત મળે છે Q is equal to 3.2 cross 10 to minus 19 કુલમ. તો એ આ જે તંત્ર આપેલું છે એ તંત્રનો કુલ વિદ્યુતભારની કિંમત છે 3.2 cross 10 to minus 19 છે. થેન્ક યુ.